તે 11 ડિસેમ્બર 1998ની રાત હતી. બલરામપુર શહેરની નજીકનું એક નાનું ગામ છે જેમાં હું રહેતો હતો. રાતના લગભગ 10 વાગ્યા હતા અને જેમ જેમ રાત આગળ વધી રહી હતી તેમ તેમ કાન ફાડી નાખતા ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા હતા. ઠંડી પણ વધી રહી હતી. હું ઠંડીથી ધ્રુજતો મારા ઘર તરફ ઝડપથી આગળ વધી રહ્યો હતો. ઘરે જતી વખતે મારે કબ્રસ્તાન પાસેથી પસાર થવું પડતું હતું, પણ આજે મને ઘરે પાછા જવામાં મોડું થઈ ગયું હતું. હું કબ્રસ્તાન પાસેથી પસાર થતો હતો ત્યારે મને એવું લાગ્યું જાણે કબ્રસ્તાનની અંદરથી કોઈ ફાનસબત્તી લઈને આવી રહ્યું હોય. પહેલાં તો હું બહુ ગભરાઈ ગયો, પણ પછી હિંમત એકઠી કરીને ત્યાં જ ઊભો રહી ગયો અને જેવો તે થોડો નજીક આવ્યો, નજીકથી જોયા પછી મને સમજાયું કે તે કોઈ પુરુષ નથી, એક યુવાન છોકરી હતી. હું વિચારવા લાગ્યો કે આ છોકરી આટલી રાતે કબ્રસ્તાનમાં શું કરી રહી છે. પછી જલ્દી પેલી છોકરી જ્યારે તે મારી નજીક આવી ત્યારે મેં જોયું કે તે ખૂબ જ સુંદર યુવતી હતી. તેની સુંદરતા અને ફાનસનો ધીમો પ્રકાશ જાણે 14માનો ચંદ્ર હોય. આંખો એવી હતી કે જો કોઈ એકવાર તેમાં જુએ તો તે તેના માટે પાગલ થઈ જાય. મેં પહેલાં તેને સલામ કરી અને પછી પૂછ્યું, આટલી મોડી રાતે તું આ નિર્જન કબ્રસ્તાનમાં શું કરવા ગઈ હતી? તેણે કહ્યું કે મારી માતા વૃદ્ધ છે, અમારા ઘરમાં કોઈ માણસ નથી, એટલે જ હું રોજ સાંજે શમશાન પાર કરું છું, કારણ કે આ કર્યા પછી હું ઠાકોર સાહેબની હવેલીમાં કામ કરવા જાઉં છું અને હવે પણ ત્યાંથી પાછી આવું છું. છોકરીના એક હાથમાં ફાનસ અને બીજા હાથમાં ભારે થેલી હતી. મેં તેને તેની મદદ કરવા કહ્યું ત્યારે છોકરીએ કંઈ પણ બોલ્યા વગર મને બેગ આપી દીધી અને આગળ ચાલવા લાગી. જેમ જેમ રાત નજીક આવતી ગઈ તેમ તેમ ઠંડી પણ ઘણી વધી ગઈ. લગભગ અડધો કલાક ચાલ્યા પછી તે તેના ઘરે પહોંચી. શું ઘર છે? તે ઘર કરતાં ભૂતના બંગલા જેવું વધારે લાગતું હતું. લગભગ 200 કે 300 વર્ષ જૂનો ખંડેર હતો અને સૌથી વિચિત્ર વાત એ હતી કે તે ઘર સિવાય અહીં બીજું કોઈ ઘર નહોતું. હું કંઈ બોલું એ પહેલાં તેણે મને અંદર આવવા કહ્યું. તેણે કહ્યું કે આ ચા પીધા પછી જાઓ. તેનું ખંડેર મકાન જોઈને હું પણ ડરી ગયો હતો, પણ એ જોવાની પણ ઈચ્છા હતી કે તે આ ઘરમાં કેવી રીતે રહે છે. ઘરમાં પ્રવેશતાની સાથે જ મારી આંખો આંસુથી પહોળી થઈ ગઈ, કારણ કે અંદરનો નજારો જુદો હતો. બહારથી શું કહી શકાય, અંદરથી આ ઘર આવું હશે એવું મેં તો વિચાર્યું પણ નહોતું. જમીન પર આરસનો પથ્થર હતો. એક બાજુ પુસ્તકોની લાઇબ્રેરી, ડાઇનિંગ ટેબલ, ટીવી, રેડિયો, જેનો અર્થ સાદા શબ્દોમાં કહીએ તો વ્યક્તિને વૈભવી જીવન જીવવા માટે જરૂરી તમામ વસ્તુઓ હાજર હતી. હું વિચારવા લાગ્યો કે તેની પાસે તે બધું છે જે સામાન્ય માણસ વિચારી પણ ન શકે, પરંતુ તેમ છતાં તે નોકરાણી તરીકે કેમ કામ કરે છે. પણ પછી મેં આ બાબતોને નજરઅંદાજ કરી મોડી રાત્રે તે પૂરું થઈ ગયું હતું. મેં તેણીને ઘરે જવાની પરવાનગી માંગી, પરંતુ તેણીએ કહ્યું, ના, હમણાં જશો નહીં, સવારે જાઓ, મોડી રાત થઈ ગઈ છે. તે મને વારંવાર ના પાડી રહી હતી. અચાનક બાજુના રૂમનો દરવાજો ખુલતા અને ત્યાંથી એક અતિવૃદ્ધ સ્ત્રી બહાર આવી. યુવતી અને મહિલાએ ઈશારાથી વાત કરી અને પછી તપાસ કરતા ખબર પડી કે આ મહિલા તેની માતા છે. બસ તેના આગ્રહથી હું ત્યાં જ રોકાયો. ખરેખર મારા હૃદયમાં ફાળ પડી રહી હતી. હજુ બહુ વાર નહોતું થયું કે એ છોકરી મારી સામે ભોજન લઈને હાજર હતી. મારી નજર તેના પર પડતા જ હું તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો, કારણ કે જ્યારે મેં તેને કબ્રસ્તાનમાં જોઈ હતી ત્યારે પણ તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. પણ હવે છેલ્લી વખતની સરખામણીમાં તેની સુંદરતા અનેક ગણી વધી ગઈ હતી. જાણે મારી સામે કોઈ આકાશની પરી ઊભી હતી. મારી નજર તેના ચહેરા પર ટકેલી હતી. તેણીએ હળવેથી જમવાનું કહ્યું, લો. અને જ્યારે મેં ફૂડનો સ્વાદ ચાખ્યો ત્યારે મેં એ ખોરાક તેની સુંદરતા જેટલો અદ્ભુત હતો અને તે ખાધા પછી મને ખૂબ જ આશ્ચર્ય થયું. બસ આમ જ રાત ક્યારે વીતી ગઈ એનું અમને ભાન પણ ના રહ્યું. અમે આખી રાત વાતો કરતા રહ્યા, જેનું પરિણામ એ આવ્યું કે અમારા બંનેની વિચારસરણી બરાબર એક જ હતી. હવે અમે બંને એકબીજાને સમજવા લાગ્યા. મને લાગ્યું કે તેને મારામાં રસ છે અને મને તેનામાં રસ છે. પછી સવાર પડી અને હું ઘરે જવા નીકળ્યો. હું એકલો ચાલી રહ્યો હતો, પણ મને લાગ્યું કે કોઈક મારી સાથે ચાલી રહ્યું હોય. મેં વિચાર્યું કે આ પણ એ મારો ભ્રમ હતો અને બીજું કંઈ નહીં. બીજે દિવસે હું જાણી જોઈને કામ પરથી મોડો નીકળ્યો, જેથી હું તેને મળી શકું, અને મેં તેમ જ કર્યું. અને તે જ રીતે અમે બંને રોજ મળવા લાગ્યા. હવે અમે બંને શમશાનમાં મળતા હતા.
મામલો સતત વધતો ગયો. એક દિવસ મેં તેને મારી સાથે લગ્ન કરવાનું કહ્યું, પણ પહેલા તેણે ના પાડી, પણ મારા આગ્રહને કારણે તે રાજી થઈ ગઈ. થોડા દિવસોમાં અમારા લગ્ન થઈ ગયા. લગ્નની પહેલી રાત્રે હું તેની રાહ જોઈ રહ્યો હતો અને અચાનક મને લાગ્યું કે મારી બારી પાસે કોઈ ઊભું છે. બહાર જતાં જ મેં જોયું કે ગાઢ અંધકાર સિવાય કોઈ જ ન હતું અને હું પાછો અંદર ગયો. હું ઘરમાં પ્રવેશો જતો કે રસોડામાં કોઈ ચાલતું હોય તેવું મને લાગ્યું. જ્યારે હું ત્યાં ગયો ત્યારે ત્યાં બીજું કોઈ ન હતું. તે મારી પત્ની જ હતી. મેં જઈને તેને પાછળથી ગળે લગાડી અને કાનમાં કહ્યું કે અત્યારે તારી આ રસોડામાં નહીં પણ મારા રૂમમાં જરૂર છે. તે હસી અને મારાથી દૂર થઈ ગઈ. તેણે કહ્યું, તમે જાઓ, હું આવી રહી છું. મેં રૂમનો દરવાજો ખોલ્યો કે તરત જ મને તે મારા રૂમમાં હાજર મળી, જે હમણાં જ રસોડામાં હતી. હું આશ્ચર્યચકિત થઈને તેની સામે જોવા લાગ્યો. પછી તેણે પોતાનો પડદો હટાવ્યો અને કહ્યું કે મારા રાજા, તમારું સ્થાન દરવાજા પર નથી પરંતુ અહીં છે. હું તેની પાસે ગયો અને પૂછ્યું, તમે હમણાં રસોડામાં હતા? પછી તે અચાનક અહીં કેવી રીતે આવી? તેણે કહ્યું કે હું આટલા લાંબા સમયથી તમારી રાહ જોઈ રહી છું. મેં આને પણ ભ્રમણા ગણીને અવગણ્યું, પરંતુ મને સારું લાગતું ન હતું. કંઈક એવું હતું જે હું સમજી શકતો ન હતો. બસ રાત વીતી ગઈ. તેની વિચિત્ર હરકતો જોઈને મને તેના પર વારંવાર શંકા કરવાની ફરજ પડી, પણ પછી આ બાબતો વિશે વિચારીને હું તેમને અવગણું છું. કદાચ આ મારો ભ્રમ છે. એક રાત્રે જ્યારે હું ઘરે પાછો આવી રહ્યો હતો તો રસ્તામાં ગયા વખતની જેમ મેં ફરીથી એક સ્ત્રીને કબ્રસ્તાનમાંથી ફાનસ લઈને આવતી જોઈ. જલ્દી મેં તેને જોઈ તો હું સ્તબ્ધ થઈ ગયો કે એ બીજી સ્ત્રી કોઈ નહીં પણ મારી સાસુ હતી. હું આશ્ચર્યથી તેની સામે જોઈ રહ્યો હતો અને તે મારી નજીક આવી અને મને જોયા વગર જ સીધી જ ચાલી ગઈ. મેં તેને બૂમો પાડીને રોકવાનો પ્રયત્ન કર્યો પણ તે ન રોકાઈ અને ચાલતી જ રહી. હું પાછળ દોડ્યો પણ તે દરમિયાન તે બીજી તરફ જતી રહી હતી. રસ્તાની બાજુએ તે ચાલી ગઈ અને મારી સામેથી એક કાર પસાર થઈ. કાર પસાર થતાં જ હું આગળ વધ્યો અને તેની પાછળ જવા માંગતો હતો, પરંતુ તે અચાનક મારી નજરમાંથી ગાયબ થઈ ગઈ હતી. આ દ્રશ્ય જોઈને હું ધ્રુજવા લાગ્યો. હું વિચારવા લાગ્યો કે આ મહિલા મારાથી માત્ર 4 ડગલા દૂર કેવી રીતે હતી અને ત્યાંથી પસાર થતા વાહનને કારણે તે થોડી જ સેકન્ડોમાં અચાનક કેવી રીતે ગાયબ થઈ ગઈ. હું ગભરાઈને ઘરે પહોંચ્યો અને મારી પત્ની સાથે સમગ્ર મામલાની ચર્ચા કરી. મારી વાત સાંભળતા જ તે જોર જોરથી હસવા લાગી. હું મૂર્ખની જેમ તેની સામે જોતો રહ્યો. પછી તેણે કહ્યું કે તેની માતા લગભગ 10 વર્ષથી ઘરની બહાર નથી નીકળી. હું આ બધું સાંભળીને હેરાન થઈ રહ્યો હતો. હું આશ્ચર્ય અને મૂંઝવણમાં હતો કે મેં ત્યાં જોયેલી સ્ત્રી કોણ હતી. મારી પત્નીએ સમજાવ્યું કે તમને ગેરસમજ થઈ હશે, તે કોઈ બીજી સ્ત્રી હોવી જોઈએ. મેં મારી પત્નીની વાત પર વિશ્વાસ કર્યો અને મારી આંખોને ખોટી સાબિત કરીને એક ભૂલ કરી. પછી તો અમારું જીવન આનંદ અને ઉલ્લાસથી ભરપૂર ચાલતું રહ્યું. અમે બંને અવારનવાર સાંજના સમયે નદીના ભીના કાદવ પર ચંપલ વગર ફરવા નીકળી જતા. ક્યારેક પાછા ફરતી વખતે હું તેને મારા ખોળામાં લઈ જતો. હું ખૂબ જ ખુશ હતો અને હો કેમ નહીં કેમ કે મારી પાસે આટલી મસ્ત જીવન સાથી હતી. જીવન ખૂબ જ આનંદમાં ચાલી રહ્યું હતું જ્યારે અચાનક મારી પત્નીની માતાનું અવસાન થયું અને મને પણ ખૂબ જ દુઃખ થયું કે આજ સુધી હું તેને યોગ્ય રીતે મળ્યો પણ ન હોવાથી. તેથી હું દુઃખી થવા લાગ્યો. મારી પત્ની ખૂબ જ દુઃખી હતી. હું તેનું દુઃખ સમજી શકતો હતો. માં તો માં હોય છે અને વ્યક્તિ સુખી જીવન જીવે છે, પરંતુ જો માતા પિતા ન હોય તો આવી જિંદગી આનંદ આપતી નથી. હવે સમય બદલાઈ રહ્યો હતો. તેની માતાના તેમના મૃત્યુ પછી તેણે કેટલાક વિચિત્ર વસ્તુઓ કરવાનું શરૂ કર્યું, પણ હું સમજી ગયો હતો કે આ બધું તેની માતાને છોડી જવાના દુઃખને કારણે એ કરી રહી છે. હું તેને ફરીથી એ જ સુખી જીવન આપવા માંગતો હતો જે અમે બંને હમણાં જ શરૂ કર્યું હતું, પણ હું કરી શક્યો નહીં. તેનું વિચિત્ર વર્તન હવે મને પરેશાન કરી રહ્યું હતું, જાણે કે પછી એ ગઈ રાત હોય. હું ઘરે આવ્યો અને મેં ખાવાનું માંગ્યું તો તેણે કહ્યું કે આજે તેણે ભોજન બનાવ્યું નથી. મને ગુસ્સો આવ્યો પણ પછી ચૂપ થઈ ગયો અને હું ઘરની બહાર ગયો અને અંધારામાં દિવાલ સાથે માથું ટેકવીને બેસી ગયો. થોડી વાર પછી તેને લાગ્યું કે જાણે કોઈ વાસણમાંથી કંઈક કાઢી રહી હોય. હું તરત જ અંદર આવ્યો અને જોયું કે તે વાસણમાંથી માંસ કાઢીને ખાતી હતી. આ જોઈને હું એક હિન્દુ હોવાને નાતે ખૂબ જ દુઃખી થઈ ગયો હતો.
હું તરત જ ગુસ્સામાં તેની તરફ દોડી ગયો અને તેણે કહેવાનું શરૂ કર્યું કે હજુ સુધી ખાવાનું મળ્યું નથી, તો પછી આ માંસ ક્યાંથી આવ્યું અને તમે આ કાચું માંસ કેમ ખાઓ છો? તેણે મારી પાસેથી વાસણ છીનવી લીધું અને મારી આંખોમાં જોઈને કહ્યું, આ તમારે ખાવા માટે નથી. અને પછી તે વાસણ લઈને મારી સામે જમીન પર બેસીને કાચું માંસ ખાવા લાગી. હું વિચારવા લાગ્યો કે કોઈ વ્યક્તિ કાચું માંસ કેવી રીતે ખાઈ શકે છે. તે જમતી રહી અને વારંવાર મારી સામે તાકી રહી. તેનો આ દેખાવ જોઈને હું ખૂબ ડરી ગયો. તેથી મેં ઘરની બહાર સૂવું પસંદ કર્યું. બહાર પથારી ફેલાવી અને સૂવું શ્રેષ્ઠ માન્યું. અને સવાર પડતા જ હું તેણીને જાણ કર્યા વિના ઘરેથી ગાયબ થઈ ગયો. નજીકના ગામમાં એક તે મૌલવી સાહેબનું ઘર હતું, પણ તેઓ મોટા ભાગે મુંબઈમાં જ રહેતા હતા. તેથી મેં વિચાર્યું કે મારે જઈને તેમને આ બાબતે પૂછવું જોઈએ. કોણ જાણે આગળ શું શું થઈ શકે. લોકોને પૂછવા પર મને ખબર પડી કે મૌલવી સાહેબ અત્યારે ગામમાં જ છે. હું ઝડપથી તેમના ઘર તરફ ગયો અને તેમને મળ્યો અને તેમને મારા પહેલા દિવસથી લઈને આજ સુધી જે કંઈ બન્યું તે બધું કહ્યું. તેમણે કહ્યું કે બાકી બધું બરાબર છે, પરંતુ એક કે બે બાબતો એવી છે કે બહુ વિચિત્ર લાગે છે. તારા લગ્નની પહેલી રાતની વાર્તા, નિર્જન અને ગાઢ જંગલમાં તેનું ઘર, તેની માતા તને જોઈને અચાનક ગાયબ થઈ જવી અને ગઈ રાત્રે તેનું કાચું માંસ ખાવું. મેં સાંભળ્યું છે ત્યાં સુધી અન્ય પ્રાણીઓ પણ ખોરાક ખાય છે. બાળકોને પ્રેમ કરો તો પણ તેઓ એકબીજા સાથે લડે છે. તેથી જો હું ખોટો નથી તો તમે આજે રાત્રે આ વસ્તુ અજમાવી જુઓ અને પછી તેના પર ધ્યાન આપો. જો તેની સામાન્ય હશે તેથી ચિંતા કરવાની કોઈ વાત નથી, પરંતુ જો તેણે બરાબર ઉલટું કર્યું હોય તો શક્ય તેટલી વહેલી તકે તેની પાસેથી ભાગી જાઓ. તમે અને મેં જે રીતે આ કહું તે રીતે કરજો કે ઓરડામાં કાચા માંસના ટુકડાઓ રાખો અને તેને તમારી તરફ આવવાનો ઈશારો કરો. જો તે તમારાથી દૂર જાય અને માંસ તરફ જવા લાગે છે, તેથી તમારે તાત્કાલિક ઘરેથી ભાગી જવું જોઈએ. ઘરે જતી વખતે મેં થોડું કાચું માંસ ખરીદ્યું અને રાત્રે અમે વાત કરતા હતા અને હું વિચાર્યું કે તેમનું તમામ ધ્યાન મારા તરફ છે અને હવે હું મૌલવી સાહેબની વાતનો અમલ શરૂ કરું. મેં તેને કહ્યું કે જાઓ અને તારા કપડાં બદલો. તું બિલકુલ સારી દેખાતી ન હતી અને તે જ નીકળી ગઈ. દરમિયાન હું પાડોશીઓ પાસેથી માંસ પણ લાવ્યો અને તેને ટેબલ પર ઢાંકીને રાખ્યું. હવે તે ધીરે ધીરે મારી પાસે આવી રહી હતી અને તે મારી પાસે આવીને બેઠી. હું પણ ખુશ હતો કે તેનું ધ્યાન ફક્ત મારા તરફ જ હતું. મને હવે વિશ્વાસ આવી ગયો કે બધું બરાબર જ છે. પણ મિત્રો, પછી અચાનક તે મારાથી દૂર ખસી ગઈ અને કંઈક ગંધ ને તે સૂંઘવા લાગી. મારા કપાળ પર પરસવો વળવા લાગ્યો અને અચાનક તે ટેબલ પર દોડી ગઈ અને વાસણ ખોલ્યું અને કહ્યું, વાહ, લોહિયાળ માંસ. આટલું કહીને તે કાચા માંસને નિગરની જેમ ચાવવા લાગી. તેના વાળ છૂટા છવાઈ ગયેલા હતા. ચહેરા ઉપર લોહી વળગી રહેતું હતું અને હું ડરી રહ્યો હતો. આજે તેનું વિકરાળ સ્વરૂપ જોઈને હું એટલો ડરી ગયો હતો કે હું અચાનક પથારીમાંથી ધ્રુજતો નીચે પડી ગયો. મારી આંખો અંધારાનો ભોગ બનવા લાગી. મારા પગ મને સાથ નહોતા આપી રહ્યા. તેનું વિકરાળ ધ્યાન મારી તરફ પણ ધીરે ધીરે વધી રહ્યું હતું. તેનું ધ્યાન થોડું ભટક્યું કે હું હિંમત ભેગી કરી અને સીધો દોડતો મૌલવી સાહેબ પાસે આવી ગયો, જેઓ દરેક વિધિઓ કરતા હતા. મિત્રો, આ કહાનીનો પહેલો ભાગ તમને કેવો લાગ્યો? બીજો ભાગ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો મિત્રો, કારણ કે આવા જ પ્રકારની શ્રેષ્ઠ વાર્તાઓ હું તમારા સુધી લાવતો રહું છું. જય હિન્દ, જય ભારત. ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો.